હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ધોરણ 12 કેમિસ્ટ્રી વિષય બોર્ડ એક્ઝામ જે દર વર્ષે લેવાય છે એમાં 2021માં માર્ચની એક્ઝામ કેન્સલ થઈ હતી સ્ટુડન્ટ્સ અને માસ પ્રમોશન આપવામાં આવેલું, પરંતુ રિપીટર સ્ટુડન્ટ્સ માટેની એક્ઝામ લેવાઈ હતી મે મહિનામાં. અને આજે હું તમને જે પેપર સોલ્વ કરાવીશ એ રિપીટર એક્ઝામનું પેપર છે. ઉપરાંત ઓલ્ડ કોર્સ એટલે કે જૂના સિલેબસનું છે, પરંતુ તમને એટલું ચોક્કસ જણાવીશ કે અત્યારે જે તમારો સિલેબસ છે તેના જ પ્રશ્નો તમને આ પેપરમાં જોવા મળશે, કારણ કે સિલેબસમાં કોઈ મોટો ફરક નથી. માટે ચોક્કસ પ્રેક્ટિસ કરવા માટે આ પેપરનો ઉપયોગ કરી શકાશે. અને આ પેપર ઘણું સહેલું પૂછાયેલું છે, તો તમારો કોન્ફિડન્સ પણ વધારવા માટે આ પેપર ચોક્કસ હેલ્પ કરશે. ઘણા બધા સવાલ તમને આવડતા પણ હશે. તો સ્ટુડન્ટ, શરૂ કરીએ આપણે. સમજવાની કોશિશ તમારે કરવાની છે, અને જો ક્વેશ્ચનનો આન્સર તમને આવડતો હોય પહેલેથી જ, તો તમારે મનમાં એ આન્સર વિચારી પણ રાખવાનો છે. પહેલો MCQ: જો પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લેતા હોય તો નીચેના પૈકી પ્રક્રિયા હોઈ શકે નહીં. વિદ્યાર્થીઓ, બે પ્રક્રિયકો ભાગ લે છે એટલે એક તો દ્વિઆણવીય હોઈ શકે, દ્વિતીય ક્રમ પ્રથમ ક્રમની હોઈ શકે, કારણ કે એક ક્રમ છે એમાં પ્રક્રિયકોની સંખ્યા પર આધાર, બરાબર. પરંતુ એક આણવીય પ્રક્રિયા કદાપી ન હોઈ શકે, કારણ કે એક આણવીય પ્રક્રિયા હોય તો એમાં બે પ્રક્રિયકોની નહીં પણ એક જ પ્રક્રિયકની જરૂર પડે, તો નથી. એટલા માટે જવાબ આવશે સી, એક આણવીય. આગળનો MCQ: ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સમીકરણ, જે અત્યારે તમારે 5મું ચેપ્ટર છે એની થિયરીમાં જ આ પ્રશ્નનો જવાબ તમને મળશે. સમીકરણ તમે સાબિત કરશો તો x/m k × p⁴ સ્વરૂપે આ સૂત્ર તમારે સાબિત કરવાનું હોય છે. તેના ગ્રાફ પરથી ઢાળના મૂલ્યો પણ MCQ માટે એટલા જ મહત્ત્વના છે. પાણીમાં રેતી નાખીને હલાવી થોડીવાર મૂકી રાખતા રેતી નીચે બેસી જાય છે. આ ઘટના નિલંબન કહેવાય. જે ઓગળતા નથી, અદ્રાવ્ય રહે છે, બરાબર, એને નિલંબન તરીકે ઓળખાય. સાચું દ્રાવણ એટલે ઓગળી જાય. કલીલ દ્રાવણ એટલે સૂક્ષ્મ કણ, 1 નેનોમીટરથી 1000 નેનોમીટર કહેવાય. ચોથો MCQ: વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમમાં ઘન સ્વરૂપે હોય તેવા કલીલને શું કહેવામાં આવે છે? તો એવા પદાર્થને સ્ટુડન્ટ્સ ઘનસોલ તરીકે ઓળખવામાં આવે છે. 5મું ચેપ્ટર છે, એમાં કોષ્ટક આપેલું છે કલીલનું, એ ખાસ તૈયાર કરજો. એમાંથી અવારનવાર MCQ પૂછાય છે. સલ્ફર 8 વિલય એ કયા પ્રકારનું કલીલ છે? તો એ બહુઆણવીય. 8 પરમાણુ જોડાઈ એસિડની રચના થાય એ કલીલ બહુઆણવીય કલીલ કહેવાય છે. જુઓ તમે, કલીલમાંથી ઘણા બધા MCQ પૂછાયા છે. નીચેના પૈકી કયું તત્વ ડી વિભાગનું છે છતાં સંક્રાંતિ નથી? પ્રશ્ન પૂરેપૂરો વાંચો બાળકો, ઘણીવાર નથી અને છે એમાં કન્ફ્યુઝ થઈ જવાતું હોય છે. તો મર્ક્યુરી એક એવું તત્વ છે જે છે ડી વિભાગનું, પણ એની ઇલેક્ટ્રોનીય રચના સંપૂર્ણ ડી કક્ષકથી ભરેલી છે. એ સામાન્ય ભૂમિ અવસ્થા અને ઓક્સિડેશન અવસ્થા દરમિયાન 10 ઇલેક્ટ્રોન હોવાથી તેને સંક્રાંતિ તત્વ ગણવામાં નથી આવતું. નીચેના પૈકી કયું આયન જલીય દ્રાવણમાં ચુંબકીય ચાક માત્રા 3.87 બોહર મેગ્નેટોન, બરાબર, એકમ આપવો જોઈએ, બોહર મેગ્નેટોન ધરાવે છે? તો સ્ટુડન્ટ્સ, ક્રોમિયમ+3 અહીંયા સાચો જવાબ છે. ક્રોમિયમ+3 નો પરમાણુ ક્રમાંક જો આવે તો 24, ઇલેક્ટ્રોનીય રચના આવે આફ્ટર આર્ગોન. અપવાદ છે, 3d5 આવે છે, બરાબર. ઓરિજિનલ રચના પહેલાં લખું છું, 4s1. ત્યારબાદ 3 ઇલેક્ટ્રોન દૂર કરવા છે, તો એસમાંથી પહેલાં ઇલેક્ટ્રોન દૂર થાય એટલે S 0 થઈ જાય, અને પછી 2 વૈધા તો એ ડીમાંથી દૂર થાય. તો ડીમાં વિદ્યાર્થીઓ 3 જ ઇલેક્ટ્રોન આપણી પાસે જોવા મળે. તો એ 3 ઇલેક્ટ્રોનને આ રીતે તમે ગોઠવો એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3, એટલે જવાબ તમારો થઈ જશે 3.87. તો સાચો જવાબ આવશે બી, ક્રોમિયમ+3. COEN ટ્વાઇસ ઇથેન 1,2 ડાયમાઇન Cl2NO3 માં સંકીર્ણ ધાતુ માટેની પ્રાથમિક સંયોજકતા શોધો. પ્રાથમિક સંયોજકતા એટલે વિદ્યાર્થીઓ ધાતુનો ઓક્સિડેશન આંક જે તમે શોધો છો, ઓક્સિડેશન નંબર, એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. તો કોબાલ્ટનો જો મારે શોધવો હોય, EN 1,2 ડાયમાઇન એ જે છે તટસ્થ છે,
ક્લોરીન ઉપર -2 કારણ કે 2 ક્લોરીન છે, એકનો -1, NO3 પર પણ -1, તો કોબાલ્ટનો ઓક્સિડેશન થશે ગણતરી કરતાં 3, તેને પ્રાથમિક સંયોજકતા કહેવાય ડી. અંદર જે લિગેન્ડની સંખ્યા છે એને દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. એ 4 અથવા તો 6 હોઈ શકે. K4 NiCN4 નો ભૌમિતિક આકાર સમતલીય ચોરસ. 4 લિગેન્ડ હોય એટલે 2 જ સંભાવના છે, સમતલીય ચોરસ અથવા સમચતુષ્ફલકીય. પણ પર્ટિક્યુલર લિગેન્ડ માટે તમારે આ આકાર યાદ રાખવો, કારણ કે એક મર્યાદાનો ભાગ છે. 6 લિગેન્ડ હોય તો અષ્ટફલકીય આકાર નક્કી થઈ જતો હોય છે. 10મો MCQ, નીચેનામાંથી કયું લિગેન્ડ કિલેટજન્ય લિગેન્ડ નથી? ફરી વાર જોયું તમે, નથી. કિલેટજન્ય એટલે કે જે ચક્રીય બંધની રચના કરે, ગાળાની રચના કરે. EN, PTN અને ઓક્ઝોલેટો એ બંધ ગાળો રચે છે, પરંતુ કાર્બોનિલ એ ઓપન લિગેન્ડ છે, એનાથી બંધ ગાળો નથી રચાતો, એને કિલેટિંગ લિગેન્ડ નહીં કહેવાય. 11મો MCQ, એક્રોલિનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ, આ સૂત્ર જે હું લખું છું CH2 ડબલ બોન્ડ CH, CHO, આ સૂત્રને વિદ્યાર્થીઓ એક્રોલિન કહેવાય છે. અને એમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ તમે CHOને જોશો તો આલ્ડીહાઇડ જવાબ તમને, કારણ કે સૂત્ર આવડે તો સીધી વાત છે ક્રિયાશીલ સમૂહ પણ તમને આવડી જશે. કેનિઝારો પ્રક્રિયા આપશે તો કે જેની પાસે ફોર્માલ્ડિહાઇડ, આલ્ફા હાઇડ્રોજનની વાત છે. ફોર્માલ્ડિહાઇડ એટલે HCHO, આલ્ડીહાઇડ સાથે, બરાબર છે, હાઇડ્રોજન જોડે ફોર્માલ્ડિહાઇડ. બાકી બધામાં તમે જોશો તો આલ્ફા હાઇડ્રોજન છે, તેની જરૂર નથી આપણી પાસે. 13મો MCQ, આલ્ડીહાઇડના શુદ્ધિકરણ માટે કયો પદાર્થ વપરાય છે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, NaHSO3 આલ્ડીહાઇડના શુદ્ધિકરણ માટે વપરાય છે. બેનિડિક્ટ કસોટી કોણ આપે છે? બેનિડિક્ટ કસોટી ગ્લુકોઝ. આલ્ડીહાઇડ સંયોજનો જે છે CHO, બરાબર છે, એમાં જે ગ્લુકોઝ નામનો પદાર્થ છે એના બંધારણ દરમિયાન તમે બેનિડિક્ટ કસોટીનો ઉપયોગ કરી શકો છો. પ્રેક્ટિકલમાં પણ બેનિડિક્ટ કસોટી વપરાય છે. બેન્ઝેમાઇડ આપેલો છે સ્ટુડન્ટ્સ. 15મો MCQ, બેન્ઝીન ઉપર CONH2, Br2 અને 4 મોલ NaOH યોગ્ય તાપમાને. પહેલાં કહી દઉં કે આ પ્રક્રિયા છે હોફમેન બ્રોમેમાઇડ. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા દરમિયાન જે એમાઇડ સમૂહ છે એમાંથી કાર્બોનિલ CO નીકળી જાય એટલે બેન્ઝીન ઉપર સીધું તમને NH2 સમૂહ જોડાયેલો દેખાય, જેનું નામ એનિલિન એમિનોબેન્ઝીન, અને ઓપ્શન પણ આપણી પાસે અવેલેબલ છે C. 16મો MCQ, સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતું નથી. ફરી એકવાર, બરાબર, ક્લોરોબેન્ઝીન બને, બ્રોમોબેન્ઝીન બને અને બેન્ઝીન નાઇટ્રાઇલ બને, પરંતુ આયોડોબેન્ઝીનને બનાવી શકાય છે પણ સેન્ડમેયર દ્વારા નહીં, બરાબર છે. KI સાથે પ્રક્રિયા કરો તો આયોડોબેન્ઝીન બની જાય છે, પરંતુ આને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાતો નથી. જે પેલા CuCl વાળા તમે જોયા હશે, Cu2Cl2, એ સેન્ડમેયર પ્રક્રિયકો છે. તૃતીય કેમાઇન કયો છે? સૌથી સહેલો MCQ, કે નાઇટ્રોજન સાથે જ્યારે ત્રણેય આલ્કાઇલ સમૂહ સરખા હોય કે જુદા, ઇન શોર્ટ નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન ન હોવો જોઈએ, તો એને કહેવાય છે તૃતીય કેમાઇન. અહીંયા હાઇડ્રોજન છે, દ્વિતીયક. 18મો MCQ તમારા માટે, કયા સંયોજનની જલીય માધ્યમમાં બેઝિક પ્રબળતા સૌથી વધારે છે? બરાબર, જેમ જેમ આલ્કાઇલ સમૂહ હોય, મિથાઇલ ઓછા સંયોજનો બેઝિક કહેવાય, પછી બેઝિકતા ઓછી થતી જાય છે, તો એ જવાબ આવશે મિથેનેમાઇન. કયો પદાર્થ ડાયસેકેરાઇડ છે? ડાયસેકેરાઇડ એટલે 2 મોનોસેકેરાઇડના અણુ બનાવે એવો ભયલો છે આપણો માલ્ટોઝ, જેમાંથી 2 ગ્લુકોઝના સંયોજનો બનાવી શકાય છે. પાણી અને ચરબીમાં અદ્રાવ્ય હોય એવું છે વિટામિન H, જે પાણી અને ચરબીમાં અદ્રાવ્ય રહે છે. વિટામિન Dનું રાસાયણિક નામ કેલ્સીફેરોલ તરીકે એને ઓળખવામાં આવે છે, જે સૂર્યપ્રકાશના કિરણો આપણે કહીએ છીએ એમાંથી, અને આપણા બોડી માટે સૌથી અગત્યનો વિટામિન પણ D કહી શકાય. માયોસિન નામનું પ્રોટીન સ્નાયુમાં હાજર હોય છે. ક્વાર્ટસ એક એવા પ્રકારનો ઘન છે તો કે એ કાર્બનનું સંયોજન છે, અને કાર્બન 14મા સમૂહના તત્વો શરૂઆતના સહસંયોજક બંધમાં ભાગ લે છે. અંતઃકેન્દ્રિત ઘનમાં કુલ પરમાણુની સંખ્યા, બરાબર છે, 3 પ્રકારના ઘન આપણે જોયા હતા સ્ટુડન્ટ. સાદો ઘન, સાદા ઘનમાં કુલ પરમાણુની સંખ્યા 1 આવે. અંતઃકેન્દ્રિત એટલે BCCમાં કુલ પરમાણુ 2 આવે, અને HCC અથવા HCP જે તમે કહો છો હેક્ઝાગોનલમાં કુલ પરમાણુ 4 કહી શકાય. તો આ રીતે કોઈ પણ MCQ તમને પૂછે કુલ પરમાણુ માટે તો તમને આવડશે ચોક્કસ.
ધાતુ ઉણપ ક્ષતિ, બરાબર, ધાતુના પરમાણુમાં ક્યાંક પોઈન્ટ દેખાય, પોઈન્ટનો મતલબ કે જે પૂરતા હોવા જોઈતા હતા તે નથી, ત્યારે એ ધાતુ ઉણપ કહેવાય છે. બાકીના ઓપ્શનમાં ધાતુના સંપૂર્ણ આંક બતાવેલા છે. ટેટ્રાગોનલ સ્ફટિકની રચના ધરાવતું તમારે પદાર્થ, તો આ એક મોસ્ટ આઈએમપી કોષ્ટક નંબર તમને કહું, પહેલાં ચેપ્ટર જે ઘન અવસ્થામાં આવે છે એમાં 3 પેરામીટર તમારે યાદ રાખવાના હોય છે, એ બી સી અને આલ્ફા, બીટા અને ગામાના માપ પરથી તમને જે આખું કોષ્ટક બનાવીને આપેલું છે એમાંથી અવારનવાર એમસીક્યુ પૂછાય છે. તો એ ટેટ્રાગોનલનું ઉદાહરણ છે કેલ્શિયમ સલ્ફેટ. તાપમાન બદલાતા કઈ સાંદ્રતા બદલાય છે? તો કે બધી જ. તાપમાન એ કદ સાથે સંબંધ ધરાવે છે. જે સૂત્રમાં કદ આવે તો એ બદલાઈ જાય. નોર્માલિટીમાં કદ આવે છે, અત્યારે હાલમાં નોર્માલિટી તમારા સિલેબસમાં નથી, મોલારિટી છે, V/V પણ છે, બરાબર. તો બધામાં કદ રહેલું છે, માટે આપેલ તમામ. નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ દ્રાવ્ય હશે? જેમાં OH સમૂહ વધારે, OH સમૂહ વધુ તેમ દ્રાવ્યતા વધુ. ગ્લિસરીનનું સૂત્ર છે પ્રોપેન 1,2,3 ટ્રાયોલ. આ રીતે તમે સૂત્ર દોરી શકો છો. મજાનું સૂત્ર છે. તમે જોશો તો 3 OH સમૂહ એમાં મેક્સિમમ છે, માટે પાણીમાં વધુ દ્રાવ્ય છે. આમાં તમે જોશો તો અન્ય ઓપ્શનની કમ્પેરિઝનમાં ગ્લિસરીન સાચો જવાબ છે. તાપમાન વધતા દ્રાવ્યતાનું મૂલ્ય હંમેશા ઘટે છે. કોઈ પદાર્થ તમે માંડ ઓગાળ્યો હોય ને પાછો ગરમ કરો એટલે દ્રાવ્ય પદાર્થ વાયુ બની દૂર થઈ જાય. તાપમાન વધતા હેનરીના મૂલ્યમાં પણ વધારો જોવા મળે છે, સમપ્રમાણ કહી શકાય. આગળ વધીએ સ્ટુડન્ટ્સ. 10% NaOHનું જલીય દ્રાવણ આપેલું છે અને મોલાલિટી શોધવાનું કીધું છે. 10%નો મતલબ એ થાય 10 ગ્રામ તમારો દ્રાવ્ય W2 NaOH છે બાળકો. NaOHનું આણ્વીય દળ 40 ગ્રામ પ્રતિ મોલ, બધાને આવડી શકે છે એવું છે. અને 100માંથી 10 ગ્રામ નીકળી ગયો એટલે 90 ગ્રામ દ્રાવક W1, બરાબર છે. તો બાળકો મોલાલિટીનું સૂત્ર મૂકજો તમે, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ના છેદમાં આણ્વીય દળ, દ્રાવ્યનું જ લઈશું, દ્રાવકનું વજન. આઈ થિંક તમારો બિલકુલ કમ્પ્લીટ જવાબ આવી જ જશે 2.77. તો ચેક કરો તમારી જાતે, હિન્ટ મેં તમને આપી દીધી છે. 32મો MCQ. ડેનિયલ કોષમાં કઈ ઘટના બનતી નથી? ડેનિયલ કોષ એ ઝિંક એનોડ તરીકે, કોપર કેથોડ તરીકે લઈ અને સંપૂર્ણ રચના તમે જુઓ છો, ક્ષાર સેતુ વિદ્યુત રસાયણ ચેપ્ટર. એમાં ઝિંકની પટ્ટીમાં વધારો ના થાય, કારણ કે ઝિંકનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થાય એટલે વજનમાં ઘટાડો થાય. તો અહીંયા ઊંધું લખેલું છે એટલે એ ઘટના ખોટી છે એમ કહી શકાય. વિદ્યુત રાસાયણિક કોષમાં ચોક્કસ પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયોમીટર, તમને જે આખું કોષ્ટક આપેલું છે, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં એ પોટેન્શિયોમીટર વડે માપી શકાય છે. 34મો છે MnOPQ માટે અર્ધકોષમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલના ચડતા ક્રમમાં કયા બે અર્ધકોષને જોડવાથી પોટેન્શિયલ મહત્તમ મળે? તો સ્ટુડન્ટ્સ, સૌથી ઓછો અને સૌથી વધારે પોટેન્શિયલ જ્યારે જોડાય ત્યારે તમને પોટેન્શિયલનું મૂલ્ય, તો બી જવાબ તમને આપેલો છે, M અને Q. સાંદ્ર NaClના જલીય દ્રાવણમાં જ્યારે ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરો છો તો કેથોડ પર અને એનોડ પર અનુક્રમે, આ શબ્દ ખાસ વાંચવાનો. પહેલાં તમને શું માંગેલું છે? તો કે પહેલાં કેથોડ પછી એનોડ. તેમાં કેથોડ પર હાઇડ્રોજન, એનોડ પર ડાયક્લોરિન સાંદ્ર NaClના દ્રાવણમાંથી મુક્ત થાય છે. આમાંથી પણ MCQ વારંવાર પૂછાય. નિકલનું શુદ્ધિકરણ કરવા 6થું ચેપ્ટર મોન્ડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કાચી ધાતુને ખૂબ તપાવી ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને ભુંજન તરીકે ઓળખવામાં આવે છે. નીચેના પૈકી વીટી કસોટી 7મું ચેપ્ટર પી વિભાગના તત્વો નાઇટ્રેટ આયન કહીશું, NO3- ને કહેવાય નાઇટ્રેટ આયન માટે. વીટી કસોટી વપરાય, કથ્થઈ રંગની રિંગ ટેસ્ટ ટ્યુબમાં જોવા મળે. બહુ જોરદાર પ્રેક્ટિકલનો આ ટેસ્ટ તમને કેમિસ્ટ્રી લેબમાં જોવા મળી શકે છે. નીચેના પૈકી ક્લોરિનનો એક્સો એસિડમાં સૌથી વધુ પ્રબળ HClO4, જેનો ઓક્સિડેશનાંક વધુ બાળકો. આમાં ક્લોરિનનો ઓક્સિડેશનાંક +7 થશે, 4 દુ -8 માંથી 1 જાય, HClO4. ઓક્સિડેશનાંક શોધતા લગભગ બધાને આવડવું જોઈએ, બરાબર છે. -8 આના થશે ટોટલ, આના તો ટોટલ +7 એનો શોધી શકાય, બાકીનામાં ઓછો થશે એ રીતે. ઓલિયમ એ વિદ્યાર્થીઓ H2SO4 અને SO3ના મિશ્રણને ઓલિયમ કહેવાય. તો તમને જવાબ મળી જશે C, H2S2O7 ઓલિયમ કહેવાય, સલ્ફોનેશનમાં વપરાય. CH3Cl
સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે તો એ પ્રક્રિયાને ફિંકલસ્ટેઇન કહેવાય, કારણ કે આયોડિનયુક્ત નિપજ હંમેશા ફિંકલસ્ટેઇન આપે. સ્વાર્ટ્સ હોય તો ફ્લોરિનયુક્ત, વુડ્સમાં બમણા કાર્બન થાય, ગ્રિગ્નાર્ડમાં મેગ્નેશિયમયુક્ત. તો આ રીતે તમે ડિટેક્ટ કરી શકો છો. લ્યુકાસ કસોટી કોણ નથી આપતું? તો કે પ્રાથમિક આલ્કોહોલ. તમને ડિટેલ એટલે આપું છું કે બીજા એક્ઝામ્પલ હોય તો પણ ખ્યાલ આવે. તો ઇથેનોલ એ પ્રાથમિક આલ્કોહોલ છે. બાકી બધામાં ઝડપી પ્રક્રિયા થાય, તૃતીયકમાં થોડી ધીમી, દ્વિતીયકમાં, અને પ્રક્રિયા ના થાય એનો મતલબ કે નિપજ નથી બનતી. કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? તો કે એમાં કિરાલ કાર્બન, જે તમે કાર્બનની ચારેય સંયોજકતા જુદી જુદી ધારો છો એને કિરાલ કાર્બન કહેવાય છે. તો એ બ્યુટેન 2ઓલમાં ચેક કરશો તો તમને ચોક્કસ જોવા મળશે. 44 નંબર પર આવી ગયા છે આલ્કોહોલની PX5. PX5માં PCl5 પણ લઈ શકો છો. એમાં બી શું છે? સાઇડ પ્રોડક્ટ તમને આપી છે POX3, POCl3. એવી રીતે તમે 10મું ચેપ્ટર હેલો આલ્કેન છે એમાં તમને ચોક્કસ આન્સર મળી જશે. તૃતીયક આલ્કોહોલનું સૂત્ર તો કે કાર્બન OH સાથે જોડાયેલો જે કાર્બન એ અન્ય 3 કાર્બન સાથે જોડાય તો એને તૃતીયક કહેવાય. તો ચારેય ઓપ્શન વારાફરતી ચેક કરો અને કયા બંધારણમાં તમને આવું જોવા મળે એ સાચો જવાબ છે. ઓર્થોક્રેસોલનું બંધારણ તમને માંગેલું છે. ઓર્થોક્રેસોલ વિદ્યાર્થીઓ, OH અને CH3 સમૂહ જ્યારે બેન્ઝીન રિંગમાં આવે તો ક્રેસોલ કહેવાય, અને જ્યારે પાસેના સ્થાન પર આવે એ ઓપ્શન છે તો એને તમારે ક્રેસોલ તરીકે ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ છે CH3 અને OH ઓર્થો પોઝિશન પર ઓર્થોક્રેસોલ. કયો એસિડ COOH નથી ધરાવતો? તો પિક્રિક એસિડ. એસિટિક એસિડ CH3COOH, લેક્ટિક એસિડમાં પણ COOH છે. પિક્રિક એસિડનું સૂત્ર તમને બતાવું કારણ કે પ્રેક્ટિકલમાં વાયવામાં પણ તમને કામ લાગે કે આમાં OH છે, COOH નથી. ફિનોલમાં ઓર્થો પર NO2, પેરા પર NO2 અને બીજા ઓર્થો પર પણ NO2. આ NO2 સમૂહની હાજરીના કારણે એસિડિકતા વધે છે ફિનોલની, અને પરિણામે તેનો ગુણધર્મ એસિડ જેવો જ થઈ જાય છે. માટે એનું નામ પિક્રિક એસિડ કહેવાય છે. ભલે ને એમાં COOH સમૂહ નથી, પરંતુ એના ગુણધર્મો ચોક્કસ એસિડ જેવા બને છે. ફિનોલની Br2CH2 સાથે 273 થી 278 બહુ જોરદાર પ્રક્રિયા છે, અને આ મજા આવી જાય જ્યારે પરિવર્તનમાં પણ તમને પૂછી લે તો માત્ર પેરા પોઝિશન પર જો Br જોઈતું હોય, પેરા બ્રોમો ફિનોલ, ત્યારે Br2 સાથે તમારે કમ્પલસરી CH2 ઉદ્દીપક વાપરવો પડશે. N1 એ N2B નિપજો માટે પ્રક્રિયાનો વેગ આપેલો છે K3 B⁻⁴. એની સાંદ્રતા બમણી કરવાની છે. એની સાંદ્રતા બમણી એટલે 2A જેટલી થાય, અને બીની સાંદ્રતા અડધી કરવાની છે એટલે B/2 કરી દઈએ આપણે. જે પ્રમાણે કે એ રીતે તમે કરી શકો છો. આગળની કિંમત એની એ જ. તો 2નો તમારે ઘન જો કરવો પડે તો થઈ જશે 8A3, અને આનો તો ઘાતાંક 0 છે એટલે એની કિંમત આપણે 1 ગણી લઈએ તો 8Ka3. તો 8 જે કિંમત તમને સાદુરૂપ દ્વારા મળી એટલા માટે કહેવાય કે 8 ગણો વધે છે. આમાં આ એટલે ગણતરી બતાવી કે કોઈ પણ રકમ બદલી કાઢે તો પણ તમને હવે આવડશે. પ્રક્રિયાનો ક્રમ જો n હોય તો વેગ અચળાંકનું એકમ સામાન્ય સૂત્ર માંગેલું છે તો લિટર પ્રતિ મોલ n-1 સેકન્ડ ઇન્વર્સ આવશે. ખાલી અહીંયા બાય પ્રિન્ટિંગ મિસ્ટેક થોડું બદલાઈ ગયેલું છે, n નહીં આવે. તમે જોશો તો બધામાં જુઓ સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, અહીંયા પણ એવું જ આવે છે. તો એકચ્યુઅલી આ ઓપ્શનમાં થોડો પ્રિન્ટિંગનો પ્રોબ્લેમ. સ્ટુડન્ટ્સ 50 MCQ ક્યાં પૂરા થઈ ગયા ખબર પણ ન પડી. તમને પાર્ટ બી પણ બતાવી દઉં છું. તમારી નોટમાં તમે પાર્ટ બી તૈયાર કરી શકો છો લખીને. બહુ મજાના પાર્ટ બીના થિયરીના ક્વેશ્ચન પૂછાયેલા છે. તમે ઈચ્છો તો આ ક્વેશ્ચન ટીક કરી મોડે કરો, જેથી તમારા માટે આમાંથી કોઈક આવનારી એક્ઝામમાં તમને થિયરી સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ જાય તો ચોક્કસ હેલ્પ થઈ શકે છે. અને આના બધા જ થિયરીના સવાલ અત્યારના સિલેબસ પ્રમાણે તમને ચોક્કસ કામ લાગશે. 4 માર્કના સવાલ ખાસ તૈયાર કરો, જેમાં તમને બીજા ચેપ્ટરમાંથી રાઉલ્ટનો નિયમ પૂછાયેલો છે. નાઇટ્રોજન P વિભાગના તત્વોમાં કઈ રીતે અલગ પડે તે. ફિનોલમાંથી સેલિસિલિક એસિડની બનાવટ પૂછી છે. રાસાયણિક ગતિકીનો દાખલો પૂછેલો છે. K3FeCN6 9મા ચેપ્ટરમાંથી આ સંકરણનો સવાલ, અને ટોલેન્સ ફેહલિંગ કસોટી 12મા ચેપ્ટરમાંથી. તો આમ જોઈએ ઓવરઓલ પેપર ખૂબ જ મજાનું, સહેલું અને પ્રેક્ટિસમાં તમને કામ લાગે એવું છે. તો
આપણે મે 2021નું પેપર પણ આજે જોઈ લીધું. તો તમારા માટે પ્લેલિસ્ટમાં તમે જશો તો ચોક્કસ તમને બધા જ બોર્ડના પેપર જે જરૂરી છે તમારા માટે 2018, 19, 20 ને 21 બરાબર 4 પેપર જોવા મળશે. ઉપરાંત એક્સ્ટ્રા પેપર પણ મેં મૂકેલા છે જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો, તૈયારી કરી શકો છો અને બધા જ પેપરમાં આન્સર સમજાવેલા છે. વિડીયો શેર કરો તમારા ફ્રેન્ડ્સને. નવા જો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમારી એક્ઝામ સુધી આવા મહત્ત્વના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. મળીશું નવા વિડીયોમાં. ટેક કેર. થેન્ક યુ વેરી મચ.